વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણંગ જોઈ લ્યો. વ્રત નહીં, પચખાણ નહીં. શ્રેણીક મહારાજા સમ્યક દ્રષ્ટિ છે, આત્મજ્ઞાની છે, કંઈ વ્રત નથી ને પચખાણી નથી, અવિરત સમ્યક દ્રષ્ટિ છે. ચોથે ગુણ સ્થાન કે આવેલા એટલે પણ સમકિત તો કેવું છે, ક્ષાયિક છે, કોઈ કાળે જાય એવું નથી. એવી મહાવીર ભગવાનની અત્યંત ભક્તિથી એમને પ્રગટ થયું. એટલે એક સમકિત હોય તો પછી વ્રત પચખાણ કંઈ ન કરવા છતાં તીર્થંકર થઈને મોક્ષે જશે. તે શ્રેણીક ચરિત્રથી આત્મજ્ઞાનનું અત્યંત મહત્વ સમજાય છે, અત્યંત મહાત્મ્ય. ઓહો, ખાલી એક આત્મજ્ઞાન જનતેથી તીર્થંકર થશે, કોઈ વ્રત નહીં, પચખાણ નહીં, પણ શ્રદ્ધા કેવી દ્રઢ છે. ભગવાને કહ્યું તેમ જ છે વસ્તુનું સ્વરૂપ. હું દેહથી ભિન્ન આત્મા જ છું અને નિત્ય જ છું. કર્મનો કરતા ભોગતા છું, વિભાવે કર્મનો કરતા, સ્વભાવે સ્વભાવનો કરતા. એમ અને મોક્ષ પણ છે, મોક્ષના ઉપાય પણ છે. એવી છપની જેને દ્રઢ શ્રદ્ધા છે, હાડોહાડ છે. એટલે એ કોઈક કાળે એના અંદરથી જાય એવી નથી. તો ભલે ને વ્રત પચકાણ નથી, પણ શ્રદ્ધા સાચી અને દ્રઢ હોવાથી તે મોક્ષે તો જશે જ, પણ તીર્થંકર થઈને હજારો જીવોને મોક્ષ માર્ગે ચઢાવીને જશે. આ કોનું બળ થયું? સમ્યક દર્શન, આત્મજ્ઞાનનું. એટલે અહીંયા કહે છે તે આત્મજ્ઞાન જ આપણે પ્રયોજનભૂત છે, એમ ઠાણાંક સૂત્રમાં કહ્યું છે. પહેલું આચારાંક, બીજું ઠાણાંક. વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ નામના તીર્થંકર થશે. પહેલા મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણીક ઠાણંગ જોઈ લો, ઠાણંગ સૂત્રમાં કે જોઈ લો, આ વાત આવે છે. હવે આત્મજ્ઞાનનું અત્યંત મહાત્મ્ય સમજાયું. તો એ આત્મજ્ઞાન કેમ થાય? તે કે છે અનંતાનુબંધી કસાય છેદાય ત્યારે. આપણા અનંતાનુબંધી અનંત સંસાર વધારે એવા આપણા કસાય ભાવો છે, એ ક્ષય ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય તો આત્મજ્ઞાન થાય. તો પછી અહીંયા બ્રહ્મચારી કહે છે તે સમકિત ક્યારે આવે? તો કે અનંતાનુબંધી છેદાય ત્યારે. તે અનંતકામ નદી ક્યારે છેદાય? તો તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ. જ્ઞાની પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ ભાવ આવે, એના ગુણો પ્રત્યે, તો જ અનંતાનુબંધી કસાય જાય. જેમ કે આપણે કૃપાલને માટે અત્યંત ભક્તિ પ્રગટે તો જ એનું કહેલું વચન આપણાને ઉતરે. તો જ્ઞાની એમ કે છે ભાઈ કસાય છોડો, કસાય ઘટે તેટલું તમારું કલ્યાણ. કસાય શું છે? ક્રોધ, માન, માયા, લોભ. એ તમે જેટલા ઘટાડો તેટલું તમારું કલ્યાણ થાય. હવે જેટલી શ્રદ્ધા, વિશ્વાસ કૃપાલદેવ પ્રત્યે હશે તેટલા પ્રમાણે એના વચન આપણા જીવનમાં ઉતરશે. તો જ અનંતાનુબંધી કસાય જઈને સમકિત પ્રગટે છે. કસાય જાય, 7 પ્રકૃતિઓ, તો સમકિત થાય. 7 પ્રકૃતિઓ કેમ જાય? તો તેના માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ લાવવો પડશે. પૂર્ણ પ્રેમ ક્યારે આવે? સંસાર પ્રત્યેનો પ્રેમ ઘટશે ત્યારે. અને એ ઘટશે તો અંતાનુબંધી જશે અને સમ્યક દર્શન એટલે આત્માનો સાક્ષાત અનુભવ થશે. અને સાક્ષાત અનુભવ તે સાચું જ્ઞાન છે. તેનું જ નામ સમ્યક જ્ઞાન છે. જ્ઞાનીને પ્રગટ છે માટે એ જ્ઞાન જ્ઞાની માં છે. આપણે જ્ઞાન જોઈએ છે માટે જેની પાસે જ્ઞાન છે તેની ભક્તિ કરીએ તો આપણને પણ તે જ્ઞાન પ્રગટ થાય. આ પ્રમાણે આ જીનવર કહે છે જ્ઞાન તેને. વચનામૃતનો ક્રમાંક 267 પૂરો થયો. હવે શેષ આગળ બધા પત્રો આવશે, એ કાલથી શરૂ કરીશું.